નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 29 એપ્રિલ 2024 અને વાર સોમવારની કપાસ બજારની કેવી રહી શકે છે, ઉપરાંત કપાસ બજારમાં કેવો સુધારો થઈ શકે છે અને ચૂંટણીના લીધે હાલ આ અઠવાડિયામાં કેવો પરિવર્તન થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના હાલના ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ગયા અઠવાડિયે જ્યારે બંધ થયું માર્કેટ ત્યારે 1550 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે. અને આ અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો, આ અઠવાડિયું એ ચૂંટણી પહેલાંનું લાસ્ટ અઠવાડિયું થઈ શકે છે, જેના લીધે તેના બાદ ચૂંટણી થશે, જેના કારણે 1-2 દિવસની માર્કેટમાં રજા રહેવાની પણ સંભાવના છે. જેથી અત્યારે જે આ અઠવાડિયું છે તેમાં કપાસ ભાવ અને તેની સાથે સાથે અન્ય જે કૃષિ પાકો છે તેમાં ગુજરાતના જે કૃષિ પાકો છે તેમાં ભાવમાં સુધારો થાય એવી સંભાવના હાલ દેખાતી જોવા મળી રહી છે. આજે સોમવાર હોવાના કારણે મિત્રો, આજે પણ કપાસ 1-2 દિવસથી આવકો ગુજરાતમાં સતત ઓછી થઈ છે, જેના લીધે આજે આવકો થશે. સાથે સાથે મિત્રો, બંને વાયદા બજારમાં પણ આજે સુધારો થાય એવી સંભાવના છે, જેના લીધે કપાસના ભાવમાં વાત કરીએ તો 15 થી 25 રૂપિયાનો સુધારો જોવા મળવાની હાલ સંભાવના દેખાઈ રહી છે. ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના બંને વાયદા બજાર એટલે કે MCX વાયદા બજાર અને ન્યુયોર્ક વાયદા બજારની વાત કરીએ તો બંને વાયદા બજાર હાલ સતત મંદીમાં ચાલતા જોવા મળ્યા છે. પરંતુ છેલ્લા મિત્રો અઠવાડિયાથી વાત કરીએ તો વધારો એ રીતનું ચાલતું જોવા મળી રહી છે. અને બહુ મોટો ઘટાડો પણ નથી થયો અને બહુ મોટો સુધારો પણ નથી થયો, એટલે કે સ્થિરતામાં ચાલી રહ્યા છે. અને જો 1-2 દિવસમાં સારો એવો પોઈન્ટમાં સુધારો થાય તો MCX વાયદો ફરી એકવાર 60 થી 61 હજારે પહોંચી શકે છે. સામે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો પણ હાલ $81 સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો છે. તે 85 થી $90 સુધી પહોંચે તો કપાસના ભાવમાં પણ સારા એવા સુધારા થવાની સંભાવના હોય છે. હવે ખેડૂત મિત્રો, ગુજરાતમાં આપણા કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેમની હું વાત કરી દઉં, એટલે કે 5 મણના તો એવરેજ ભાવ 6,980 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,300 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,000 રૂપિયા સુધી મિત્રો ખેડૂતોને મળી રહ્યા છે. અને જે આ ભાવ છે એ મિત્રો પ્રતિ 5 મણના એટલે કે 1 ક્વિન્ટલના છે. હવે ખેડૂત મિત્રો, કપાસ બજારમાં આજે સોમવાર છે અને સોમવારે જનરલી કપાસમાં નાની મોટી તેજી જોવા મળતી હોય છે. એટલે આપણા જે કપાસમાં જેમ અગાઉ કહ્યું એમ 15 થી 25 રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે. અને ખેડૂતોને આજે કપાસના ભાવ 1600ની થોડીક એવી નજીક મળી શકે છે. બાકી આ અઠવાડિયામાં કપાસના ભાવની વાત કરીએ તો 1600 સુધી પણ પહોંચી શકે છે, જે એકમાત્ર ફેક્ટર ચૂંટણી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.